ક્યારે એવી ટ્રેનની મુસાફરી વિશે વિચાર્યું છે જ્યાં ખાવા પીવાની કોઈ ચિંતા જ ના હોય? મતલબ, ના પેન્ટ્રી કારમાંથી કંઈ ઓર્ડર કરવાનું, ના કોઈ ઓનલાઈન એપની માથાકૂટ, અને ખર્ચ બિલકુલ ઝીરો. બસ શુદ્ધ, સાત્વિક અને ગરમા ગરમ ભોજન. દરેક મુસાફર માટે, અને એ પણ તદ્દન મફત. લાગે છે ને કે આ કોઈ સપના જેવી વાત છે, પણ ના, આ ભારતમાં એક જીવંત હકીકત છે. તો સવાલ એ જ છે કે શું ખરેખર ભારતમાં આવી કોઈ ટ્રેન ચાલે છે ખરી, જ્યાં દરેક પેસેન્જરને, પછી ભલે એમની ટિકિટ કોઈપણ ક્લાસની કેમ ના હોય, બધું જ ભોજન મફતમાં પીરસવામાં આવતું હોય? આ સાંભળવામાં જ લગભગ અશક્ય જેવું લાગે છે, નહીં? જી હા, આ અશક્ય લાગતી વાત એકદમ સાચી છે. અને આ અનોખી ટ્રેનનું નામ છે સચખંડ એક્સપ્રેસ. એક એવું નામ જે પોતે જ સેવા અને શ્રદ્ધાની આખી કહાણી કહી દે છે. ઓકે, તો ચાલો આ ટ્રેન વિશે થોડું જાણીએ. આનો ટ્રેન નંબર છે 12715 અને તે મહારાષ્ટ્રના નાંદેડથી પંજાબના પવિત્ર શહેર અમૃતસર સુધી જાય છે. પણ સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે? આ સેવા કોઈ એક ક્લાસ માટે નથી. તમે એસી કોચમાં હો, સ્લીપરમાં હો કે પછી જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હો, દરેકને આ મફત ભોજન સેવાનો લાભ મળે છે. હવે આટલું જાણ્યા પછી મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ, દરરોજ હજારો લોકો માટે આટલા મોટા પાયે ભોજન, આનો બધો ખર્ચ કોણ ઉઠાવે છે? શું આ ઇન્ડિયન રેલવેની કોઈ સ્કીમ છે કે પછી સરકાર આની પાછળ છે? અને એનો જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. આ ભોજન ઇન્ડિયન રેલવે નથી આપતું. આ અદ્ભુત અને નિસ્વાર્થ સેવા પાછળ કોઈ સરકારી તંત્ર નહીં, પણ સ્થાનિક ગુરુદ્વારાના હજારો સ્વયંસેવકો છે. આ સંપૂર્ણપણે લોકો દ્વારા, લોકો માટે ચાલતી માનવતાની એક જીવતી જાગતી મિસાલ છે. આ અવિશ્વસનીય સેવાનું મૂળ શીખ ધર્મના એક ખૂબ જ પવિત્ર સિદ્ધાંત લંગર સેવામાં રહેલું છે. લંગર એટલે એક એવી પંગત જ્યાં કોઈનો ધર્મ, જાતિ કે પછી કોઈ અમીર છે કે ગરીબ, એવા કોઈ પણ ભેદભાવ વગર દરેક વ્યક્તિને એકસાથે બેસાડીને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે. આ નિસ્વાર્થ સેવા અને સાચી સમાનતાનું સૌથી મોટું પ્રતીક છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સેવા કોઈ આજકાલથી નથી ચાલતી. સચખંડ એક્સપ્રેસમાં આ લંગર સેવા છેલ્લા લગભગ 30 વર્ષથી, જી હા, 30 વર્ષથી એક પણ દિવસના બ્રેક વગર સતત ચાલી રહી છે. ઋતુઓ બદલાઈ, વર્ષો વીત્યા, પણ સેવાનો આ પ્રવાહ ક્યારેય અટક્યો નથી. આ કમિટમેન્ટ ખરેખર અસાધારણ છે. તો ચાલો જોઈએ કે મુસાફરોની આ સ્વાદિષ્ટ થાળીમાં હોય છે શું? વેલ, મેન્યુ એકદમ સાદું પણ એટલું જ પૌષ્ટિક અને ઘર જેવું જ સ્વાદિષ્ટ હોય છે. જેમ કે ગરમાગરમ રોટલી, સિઝન મુજબનું શાક, દાળ ભાત, કઢી, પરાઠા અને ખીચડી જેવી સંપૂર્ણ શાકાહારી વાનગીઓ. અને હા, સાથે ચા કે દૂધ પણ આપવામાં આવે છે. તો આ આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? જુઓ, સ્થાનિક ગુરુદ્વારામાં સેવાદારો ખૂબ જ પ્રેમ અને શુદ્ધતાથી આ ભોજન તૈયાર કરે છે. પછી નવી દિલ્હી, ભોપાલ અને ઔરંગાબાદ જેવા મોટા સ્ટેશનો પર તેઓ ગરમાગરમ ભોજનના મોટા મોટા વાસણો લઈને ટ્રેનમાં ચડે છે. અને પછી દરેક ડબ્બામાં ફરીને દરેક મુસાફર સુધી આશીર્વાદરૂપી ભોજન પહોંચાડે છે. આ સેવાની સૌથી ખાસ વાત એનો સમાનતાનો સિદ્ધાંત છે. અહીં કોઈ અપવાદ નથી, કોઈ ફી નથી, કોઈ સવાલ જવાબ નહીં. ભલે કોઈએ સૌથી મોંઘી ફર્સ્ટ એસીની ટિકિટ લીધી હોય કે પછી જનરલ કોચની સૌથી સસ્તી, ભોજન બધા માટે એક સરખું અને એક સમાન આદર સાથે પીરસવામાં આવે છે. એટલે જ તો સચખંડ એક્સપ્રેસ માત્ર લોખંડના પાટા પર દોડતી એક ટ્રેન નથી. એ તો માનવતા, ભાઈચારા અને નિસ્વાર્થ સેવાની ભાવનાનો એક જીવંત અને ધબકતું ઉદાહરણ છે. આ એક એવી યાત્રા છે જે આપણને શીખવે છે કે સૌથી મોટો ધર્મ અને સૌથી મોટી સેવા ભૂખ્યાને ભોજન કરાવવાની છે.